પ્રાણનાથ ખેલમાં આવવાના કારણો, કેમ કરીને ખેલમાં આવ્યા અને હવે પાછા નિજ સ્વરૂપમાં જાગવું છે. ઉદ્દેશ્ય આ વાણી ચર્ચાનો, આ ખેલમાં વાણી લાવવાનો, ક્યાંક બેઠા છે ને એનો ઉદ્દેશ્ય માત્ર આત્મજાગૃતિ છે. માનવ તન અને આ સંસારની જે કોઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ એ કરતાં કરતાં નિજ સ્વરૂપમાં જાગૃત થવું એ આપણું પરમ લક્ષ્ય છે. અનેક ધર્મો, અનેક સંપ્રદાયો, અનેક ઋષિ મુનિ સાધુ સંતો, અવતાર, તીર્થંકર, પૈગંબર કંઈ થઈ ગયા અને એ બધાએ એક વાત તો સ્પષ્ટપણે કીધી કે તત્વ જ્ઞાન વગર માનવ જીવનમાંથી મુક્તિ ક્યારે પણ મળે નહીં. કર્મકાંડ, હોમ, હવન, યજ્ઞ, જપ, તપ, માળા, આ અનેક પદ્ધતિઓ એ ક્યારે પણ આપણને અખંડ મુક્તિનો અહેસાસ કરાવી ના શકે. રાજજી તો બહુ સ્પષ્ટપણે આ વાતો કહે છે કે આખા જગત માટે નથી આવ્યો આ વાણી ફોર ચુઝેબલ પર્સન. રાજજી કહે છે આ વાણી કોના માટે આવી છે? પસંદગીના વ્યક્તિઓ, ચુઝેબલ પર્સન, નોટ ફોર એવરીવન. આખા જગત માટે નહીં. આપણને લાગે કે એવું થોડું હોય, પરમાત્મા તો રબ આલમીન છે. રબ આખા આલમનો, આખા જગતનો માલિક છે. એ કોઈ વ્યક્તિ વિશેષ માટે, કોઈ જૂથ વિશેષ માટે થોડો આવ્યો હોય. વાણી ભલે આખા જગતનું કલ્યાણ કરશે પણ નિજ સ્વરૂપમાં જાગૃતિ તો જેની સુરતા આ ખેલમાં આવી છે એની જ થશે. એ તો પાકી વાત છે ને. આપણને માનવ તન મળ્યું, એની અંદર એક તો આ તનને ચલાવનાર જીવ, આ બે તો અહીંયા આગળ આપણને પ્રત્યક્ષ અનુભવ થાય છે ને. એક તો આ તનનો અનુભવ થાય છે કે આ શરીર મારું છે, અને બીજું આ શરીરને ચલાવનાર જીવનો અનુભવ થાય છે. જીવનો અનુભવ થાય છે, આપણને થાય છે. આપણી નજર સામે નીકળી ગયો તો ખેલ ખતમ, આપણે કે જીવ જતો રહ્યો. અહેસાસ થાય છે પણ આત્મનો અહેસાસ નથી થતો. તનનો અને જીવનો તો અહેસાસ થાય છે પણ આત્મ શું છે? આત્મ અને પરાત્મ, આ બે વચ્ચે કોઈ ડિફરન્ટ છે? ધ્યાનથી સુંદર સાહેબજી થોડુંક આપણે એટલા માટે કોરસ્પોન્ડન્સ એકબીજાને જવાબોમાં માગવું એટલા માટે કે તમને વાતની થોડીક આપણે જોડાઈ જઈએ એકબીજા સાથે. આત્મ અને પરાત્મ બે વચ્ચે કોઈ ફરક છે? ચાલો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી શાબાશ. આત્મ અને પરાત્મ બે એક કે જુદા? બે જુદા. આત્મ અને પરાત્મ બે એક નથી. પરાત્મ મૂળ મિલાવામાં બેસી, રાજ્યના ચરણમાં બેસી આ ખેલને જોઈ રહી છે. એની નજર જે તનના માધ્યમથી આ ખેલને જુએ છે એ આત્મ. આત્મ શું છે? પરાત્મની નજર.
અનુભૂતિ કેવી રીતે થાય? પરાતમને આ સંસાર રૂપી ખેલની અનુભૂતિ કેવી રીતે થાય? ધ્યાનથી સમજો સુંદર સાજી. એક અખંડ ભૂમિ છે અને આ સંસાર સપનાવત ભૂમિ છે. એ તો પાક્કી વાત છે, એમાં તો કોઈ આપણને શંકા નથી, ડાઉટ નથી. એમાં તો પાક્કું છે ને, દ્રઢ છે ને. તો ના હોય તો દ્રઢ કરી લો. આ સંસાર શાશ્વત એટલે કે અખંડ નથી. આ ખેલ છે, સપનવત છે. આ બન્યો છે માટે મટવાનો નિશ્ચિતપણે છે. આ અખંડ વિનાશી નથી. અને એવું તો આજે ધર્મ પણ કહે છે અને વિજ્ઞાન પણ કહે છે. આખી ગેલેક્સી સમાપ્ત થઈ જવાની, આખી સૂર્યમાલા સમાપ્ત થઈ જવાની, એવું હું નથી કહેતો. ગૂગલ કહે છે, એટલે કે વિજ્ઞાન પણ કહે છે અને ધર્મશાસ્ત્રો પણ કહે છે કે આ સૃષ્ટિ, આખી સૂર્યમાળા, અનંત બ્રહ્માંડ, યુનિવર્સ એ મટી જવાનું. તો અખંડ શું છે? અખંડ શું છે ને અખંડ ક્યાં છે? પરમધામ ક્યાં આવ્યું? મને એક ભાઈનો પ્રશ્ન આવ્યો હતો ફોનમાં કે અહીંથી પરમધામ કેટલા કિલોમીટર છેટું? કેટલા કિલોમીટર થાય? રાજ્ય કે શહેરગ સે નજીક. ક્યાં આવ્યું? શહેરગ સે નજીક. એ ખેલ કછુએ ના હે. રાજ્ય કે આનું કોઈ અસ્તિત્વ જ નથી. આ અસ્તિત્વહીન ખેલને આપણે સત્ય માનીને લાગી ગયા છીએ. જુઓ તો ખરા, જેનું હકીકતમાં કોઈ અસ્તિત્વ જ નથી અને એ આપણને સાચું લાગે છે. અત્યારે હાલ આ દેહ સાચો લાગે છે મને કે હું જયંતિ છું, મારો પરિવાર છે, મારું ઘર છે. મને આ જયંતિ સત્ય લાગે છે, જયંતિની સંવેદનાઓ સત્ય લાગે છે, એની લાગણીઓ, એના સંબંધો, આ બધું સત્ય આપણને લાગે છે. પણ આ સત્ય નથી, આ સત્ય ભાસ છે. જેમ આપણે આપણા જ સ્વપ્નની અંદર એવી કોઈ દ્રશ્યો જોઈ લઈએ તો રડતા હોઈએ, ક્યારેક હસતા હોઈએ. કેમ રડ્યા? કોઈ એવા દ્રશ્યો જોવામાં આવ્યા કે જેમાં હું છું પાછો. એ સપનામાં આપણે કેમ રડ્યા છીએ કે એ સપનામાં આપણે ઇન્વોલ્વ છીએ અને ત્યાં આપણા પર પીડા થાય છે, માટે આપણે અહીંયા આગળ ઊંઘમાં રડીએ છીએ. તો ત્યાં કોઈ સુખ મળ્યું તો ઊંઘમાં હસીએ છીએ. બસ પરાતમ આ તનના માધ્યમથી આ ખેલને જુએ છે. તત્વજ્ઞાન વાત કેટલી છે હવે કે આ દિલમાં એટલું ઉપજે કે આ જે હું દેખાઉં છું એ હું નથી. સદગુરુ દેવચંદ્રજી મહારાજને સૌથી પહેલો પ્રશ્ન શું થયો? મેં કોણ? कहां से आया? कहां है मेरो भरतार? काल पूज्यो गामમાં જઈને મેં કોણ? નથી ઓળખતા? નગીનભાઈ તમે ચકરી ડગરી ચસકી ગઈ લાગે છે, ઓળખતા નથી પોતાને. મેં કોણ? દેવચંદ્રજી મહારાજને જ થયું મેં કોણ? એટલે કે તું દેવચંદ્ર મતુ મહેતાનો દીકરો? અરે કે એ તો મને ખબર છે, પણ મેં કોણ? આપણને આવો પ્રશ્ન થાય છે કોઈ દાડો? ના. કેમ? આપણને લાગે છે કે હું તો જયંતિ છું જ. અને જેટલી મેં ખુદી આપણે આ તનની ભરીને બેઠા છીએ, આ અંતસ્કરણમાં જેટલું ભરેલું છે એ બધું જ આત્મ અને આત્મના માધ્યમથી પરાત્મના અંતસ્કરણમાં પહોંચ્યું. તો આ દિલમાં શું છે? હું જયંતિ. તો પરાત્મના દિલમાં શું પહોંચશે? હું જયંતિ. હમણાં ડૉક્ટર સાહેબે જે વાત સમજાવી ને, સુરત ઉનોકી હમ્પે, એ આ તનના માધ્યમથી તો ખેલને જુએ છે. કેટલીક વાતો એવી છે, જરા સમજીએ આપણે સુંદર સાજી. યોગમાયાનું બ્રહ્માંડ ક્યાં આવ્યું?
ફરી વાર, ઘરથી તીત, હા એ ચોપાઈ આપણને યાદ છે હે ને. ઘરથી તીત, બ્રહ્માંડથી અલગો. ઘર એટલે કયું? પરમધામ. ઘરથી તીત એટલે પરમધામથી બહાર. બ્રહ્માંડથી અલગો એટલે બ્રહ્માંડથી પણ કોઈ અલગ, કોઈ એવું અલગ ત્રીજું સ્થાન જેને યોગમાયા કહી હે ને. પરમધામથી બહાર કે અંદર? ચોપાઈ તો શું કે છે? ઘરથી તીત એટલે પરમધામથી બહાર કે પરમધામની અંદર? બોલો બોલો. બહાર. ઘરથી તીત, ઘરથી તીત એટલે પરમધામથી બહાર કે પરમધામની અંદર? સાદો પ્રશ્ન છે યાર, હે? કન્ફ્યુઝ. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી. કન્ફ્યુઝ કરવા નથી આવ્યા, આપણે તો કન્ફ્યુઝન દૂર કરવા છે. વાણી કે છે ઘરથી તીત, બ્રહ્માંડથી અલગો. જો ઘરથી તીત એટલે કે પરમધામથી બહાર કશું પણ હોય તો પરમધામની હદ આવી ગઈ કહેવાય ને. ભરતભાઈના ઘરથી બહાર એટલે બાઉન્ડ્રીથી, એટલે બાઉન્ડ્રી આવી ગઈ ને, ભરતભાઈના ઘરની બાઉન્ડ્રી આવી ગઈ. રૂપપુરાની બહાર એટલે તમારું છેલ્લા ખેતર પૂરું થઈ જાય એટલે પછી કાટવાડ લાગી ગયું એટલે રૂપપુરાની બહાર. સાબરકાંઠાની બહાર, ગુજરાતની બહાર એટલે એની બોર્ડર આવી ગઈ હે ને. તો પરમધામની કઈ બોર્ડર? એ તો બેહદ ભૂમિ. તો યોગમાયાનું બ્રહ્માંડ પરમધામની બહાર હોઈ શકે ના? તો છે ક્યાં? પરમધામમાં. કેવી રીતે? ધ્યાનથી સુંદર સાજી. અક્ષર બ્રહ્મ ક્યાં છે? પરમધામ. વાણીના આધારે એટલું તો આપણે જાણી ગયા છીએ કે જમનાજીની એક તરફ રંગમહોલ અને બીજી તરફ અક્ષર બ્રહ્મ. બધા સુંદર સાથ છે એટલે આ વાતો લઉં છું હો, કારણ કે હું જોઉં છું બધા ચહેરા આપણા, હા, અને એ લેવલ મૂળ મિલાવા વાળા બધા ચહેરા મૂળ મિલાવા વાળા, એટલે એટલી તો ખબર પડે છે કે આ બધાને એ વાતની સમજ છે એટલે આ વિષય લીધો મેં. બાકી તો પછી માતાજી ચમ કહેતા ને હું કહેતા એ આવે. ચલો છોડ વાત આપણે, રાઈટ? સમજીએ જરા. જમનાજીની એક તરફ રંગમહોલ, બિલકુલ ઓપોઝિટ રંગમહોલના જેવો જ બીજો એક મહોલ જેનું નામ છે અક્ષર બ્રહ્મનો મહોલ. ત્યાં અક્ષર બ્રહ્મની લીલા થાય. અક્ષર બ્રહ્મ પોતાની લીલા શાંતિ કરે પોતાના અંતસ્કરણ. અંતસ્કરણ કોને કીધું? મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. અક્ષર બ્રહ્મ પોતે અખંડ અવિનાશી છે, એના કારણે એમના મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર પણ અવિનાશી અખંડ છે. એટલા માટે એને પણ બ્રહ્મ કીધું. તો અક્ષર બ્રહ્મના મનને શું કીધું? અવ્યાકૃત બ્રહ્મ. ચિત્તને સબલિક બ્રહ્મ, બુદ્ધિને કેવલ બ્રહ્મ અને અહંકારને સત સ્વરૂપ બ્રહ્મ. એને પણ બ્રહ્મનું નામ આપ્યું કારણ કે એ પણ અખંડ અવિનાશી છે. હવે લીલા ક્યાં થાય છે? અક્ષર બ્રહ્મના અંતસ્કરણમાં. તો અક્ષર બ્રહ્મ તો બેઠા છે પરમધામમાં અને લીલા ક્યાં કરે છે? પરમધામની બહાર. આ કેવી રીતે સંભવ છે? તો સંભવ છે કારણ કે લીલા અંતસ્કરણની છે. આપણે અહીં બેઠા છીએ અને અત્યારે આપણા ચિત્તમાં અમદાવાદ આવી ગયું. શોપિંગ કરતા લગ્ન સિઝન ચાલે છે, હે, અડધી તો પતી ગઈ, કે થોડુંક જ બાકી હશે હવે, પણ માના કે યાદ આવી ગયું આપણને કે ભાઈ મારે શોપિંગ કરવા જવું છે, જ્વેલરી શોપ કરવી છે કે કપડાની સાડીઓ શોપિંગ કરવું છે. પહોંચી ગયા અમદાવાદ, મસ્ત એક સ્ટોરમાં જતા રહ્યા, હે ને. હવે ત્યાં શોપિંગ કરો છો, કેટલી સાડીઓ પસંદ કરી, એનું પેમેન્ટ કર્યું, સાડીઓ પણ લીધી. પેમેન્ટ કોને કર્યું? તમે તો અહીં બેઠા છો. પૈસા આપ્યા હતા? કાર્ડ ઘસ્યું તું? ફોન પે કર્યું તું? કોને પૈસા આપ્યા? તમે. સાડીઓ કોને લીધી? તમે.
બેઠા છો ક્યાં? રૂપપુરા, ભરતભાઈના ત્યાં સત્સંગમાં બેઠા છીએ. સુરતા ક્યાં પહોંચી ગઈ? અમદાવાદ. તો લીલા તમારી જ છે, પણ રૂપપુરામાં કે રૂપપુરાની બહાર? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કેટલી સરળ વાત છે મારા સાથીઓ, કેટલી સહેલી વાત છે. બેઠા છો રૂપપુરાની અંદર જ, અને છતાં પણ તમે રૂપપુરામાં હોવા છતાં રૂપપુરામાં નથી. ક્યાં છો? અમદાવાદ. ફિઝિકલ બોડી તમારી અહીં છે, નશ્વર તન અહીં આગળ છે, અને તમારું ચિત્ત પહોંચી ગયું છે અમદાવાદ. અને લીલા કયો કરો છો? ચિત્તમાં અમદાવાદ. તો અમદાવાદ રૂપપુરાની બહાર કે અંદર? બહાર. હવે યોગમાયા પરમધામની અંદર કે બહાર? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. યોગમાયા પરમધામની બહાર, પણ છે ક્યાં? અક્ષર બ્રહ્મના ચિત્તમાં. અને આ ખેલ કયો છે? અક્ષર બ્રહ્મના મનમાં. આ ખેલ ક્યાં બન્યો? અવ્યકૃત બ્રહ્મ. અક્ષર બ્રહ્મના મનમાં આવા કઈ ઇંડ આલમ ઉપજત ખપત બને છે ને મટે છે. મનનું કામે છે. હવે એવા ખેલની અંદર એ પરમધામની આત્માઓની સુરતા આવી. ખેલ અહીંયા પરમધામની આત્માઓની સુરતા અહીં આવી કે ખેલને રાજ્ય પરમધામ બોલાવી લીધો? ફરીવાર, પરમધામમાં બેઠેલી આત્માની સુરતા અહીં આવી છે કે આ ખેલ પરમધામમાં ચાલી રહ્યો છે? ખેલ પરમધામમાં ચાલી રહ્યો છે. આનું લાઈવ ટેલિકાસ્ટ. આ જે ખેલ બેઠા છીએ અત્યારે, હાલ આપણે અત્યારે ભરતભાઈના ઘેર જે સભા ચાલી રહી છે, આ સભાનું લાઈવ ટેલિકાસ્ટ, જીવંત પ્રસારણ આમ ને આમ રાજ્યના દિલમાં ચાલી રહ્યું છે. અને ત્યાં એમના ચરણોમાં બેસી અને આ ખેલને જોઈ રહ્યા છીએ. હવે ખેલમાં પાત્ર જોયું જયંતીનું. કોને? ધ્યાનથી સમજજો. પરાતમે ખેલમાં કોને જોયો? એમને જયંતીને. અને રાજ્યના હુકમથી જયંતીનું તન અને પરાતમને બંનેને જોડી દીધા, એકરૂપ કરી દીધા. એટલે હવે આ દિલમાં જેટલું ઉપજે એ બધું પરાતમના દિલમાં પહોંચે. આપણા દિલમાં શું છે અત્યારે? અત્યારે આપણા બધાના દિલમાં શું છે? આ તનનો, આ માયાનો, આ સંસારનો અહંકાર. એટલે પૂછ્યું કે મેં કોણ? તો કોનો અહંકાર છે? હું કોણ? જયંતી. તો પરાતમ શું માની રહી છે? હું કોણ? જયંતી. હવે રાજ્યનો ઇલમ અહીં આગળ આવીને આપણને કહે છે કે મેં કોણ? પરમધામની આત્મા, રાજ્યની અંગના, બ્રહ્મ સૃષ્ટિ. હું આત્મ સ્વરૂપ છું. હું આ તન જે છે એ હું નથી. આ જીવ જે છે એ હું નથી. હું આત્મ સ્વરૂપ છું. જેના દિલમાં આ વાત ઉપજી એ વાત પહોંચી પરાતમના દિલમાં, તો પરાતમની ત્યાં જાગણી. હવે કેટલું સહેલું કામ છે? આત્મજાગૃતિ ભારે કામ છે, પરંતુ આ તનની મેખુદી કાઢવા માટે રાજ્ય સાથેનો ઇશ્ક અંદર ઉપજે, પ્રેમ ઉપજે, તો જ આ તનની મેખુદી જાય. અને એ માટે રાજ્ય કહે છે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અબ ઉપાય, પૂર ચલાવું પ્રેમ કો યાહી में છાક છકાય. રાજ્ય કહે છે તમને હવે મારા પ્રત્યેનો ઇશ્ક ઉપજે. ધ્યાનથી, જ્યારે રાજ્ય સાથેનો ઇશ્ક ઉપજશે ત્યારે જ સંસાર સાથેનો ઇશ્ક ખતમ થશે. બે સાથે ના થાય. રાજ્ય કહે છે આ દિન લો યા દુની, દોનો પાઈએ ના એક ઠોર.
બંને એક જગ્યાએ નહીં મળે. યા તો સંસાર તરફ નજર રાખો, યા તો રાજ્ય તરફ નજર રાખો. અને બે બાજુ રવા ગયા એના તો બાવાના બે બગડ્યા. આપણા મગજમાં એવું છે કે સંસાર બી મળી જાય અને રાજ્ય મળી જાય. રાજ્ય કે બે નહીં મળે, એક પસંદ કરી લો. છૂટ છે. શું પસંદ કરવી એ તમને રાજ્ય કે છે મેં સત્તા આપી, સ્વતંત્રતા. તમે દિલમાં આવે પસંદ કરી લો, યા દિન લો યા દોની. હવે આપણે આપણી અંતસ્કરણને, આપણી આત્મને પૂછીએ, આપણા અંદરના વિચારોને પૂછીએ કે ખરેખર મારી ચાહના ક્યાં છે? પદ, પ્રતિષ્ઠા, પરિવાર, પૈસો એમનો છે કે મારી ચાહના રાજ્ય તરફ છે? ભલે દાવો લીધો છે બ્રહ્મસૃષ્ટિનો, દાવો લીધો છે બ્રહ્મસૃષ્ટિનો, ઇલમથી સમજ પણ આવી ગઈ છે. આ જ્ઞાન આવવાથી ઈમાન આવી ગયો, સમજ આવી ગઈ કે હું બ્રહ્મસૃષ્ટિ છું, રાજ્ય સત્ય છે, દુનિયા જૂઠ છે, એ ખબર આવી ગઈ. પણ જૂઠ છે એવું છૂટ્યું ખરું? સમજો, આપણા ખીચામાં આપણે રસ્તામાં જતા હોય અને ચમકતા પથ્થર મળ્યા. હું ઘણા દ્રષ્ટાંત એવું આપું છું યાર, કે લગ્ન થયા હતા આપણા 40, 42, 45 વર્ષ પહેલા. એ દારો માનક મારા કોઈ સગા સંબંધી ફઈ, માસી, કાકીએ કોઈએ એક સોનાની ચેન ભેટ આપી હતી. એ દારો હોનું સસ્તું હતું. હવે એ ચેન ક્યાં મૂકી રાખી? લોકરમાં. હવે આટલા વર્ષ પછી જરૂર પડી, દીકરાને કે દીકરીના વહુને કે દાગીનો કરાવવાનો હતો, લોકરમાંથી લઈ આવ્યા, સોનીને બતાવ્યું કે ભાઈ લેજે, આ ચેક કરી આપ, આ વેચવું છે ને હાટે નવું લેવું છે. કસોટીના પથ્થર પર ઘસીને સોની કે કાં તો જુઠ્ઠું છે. આ દોરો તમારો જુઠ્ઠો છે, સોનું નથી આવતો. શું કરીએ? હવે જેને આપ્યો તો એ તો મરી ગયો. આમ પાછો આપવા જીવતો હોય તો પાછો આપવા તો જવાય નહીં કે તમે દરમન જુઠ્ઠો આપ્યો તો. ના ના, મેં તો હાચો જ આલ્યો તો, આ તો બીજો હશે. 42, 45, 50 વર્ષ પછી થોડો કોઈનો પુરાવો હોય. અને જવાય ખરું? શું કરો? પાછું લોકરમાં મૂકી આવીએ. એ હોનીના ઘેરથી જ ઘા કરીએ, રોડ ઉપર ફેંકી દે. ચાલો છેતરી માર્યું, આખી જિંદગી લોકરનું ભાડું ભર્યું અને રૂપિયાની વેલ્યુ નથી. કરીએ કે ના કરીએ? આખી જિંદગી આપણે જે જૂઠ માટે મરી રહ્યા છીએ, લોકરમાં મૂકી રાખી છે ફિક્સ ડિપોઝિટો. મારું 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 મારું. આ ઇલમ સમજ આવી જાય એટલે ખબર પડી ગયા બધું તો જુઠ્ઠો દાગીનો છે. આટલી ખબર પડે તો પછી લોકરમાં મૂકીએ. લોકર દિલ છે આપણું, પછી દિલમાં રાખીએ કે છૂટી જાય? આપણે કેમ નથી છૂટતું? હજી લોકરમાં છે ને? મારે છે. હું શીખાવાના પણ નથી બેઠો, હું તમારામાંનો જ એક છું. અને કદાચ એટલી જ મારી વાતો તમારા ગળે નથી ઉતરતી. કારણ કે ગોળ ખાતો હોય કોઈક ના ખાતા તો કેમ કે ગળે ઉતરે વાત? સમજાય છે મારી વાત? જ્યાં સુધી રાજ્યની વાણી આપણને એ સમજાવે છે કે આ જૂઠ છે, એ વાત આપણા દિલમાં દ્રઢતાપૂર્વક નહીં વસી જાય ત્યાં સુધી સંસાર પ્રત્યેની ચાહના ઘટે નહીં અને રાજ્ય પ્રત્યેની ચાહના આવે નહીં. હવે રાજ્ય કહે છે એ ચાહના ઉપજાવવા માટે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અબ ઉપાય. હું રસ્તો બતાવું છું, રસ્તા કરું છું. શાના માટે? આ ચર્ચા શાના માટે રાખી ભરતભાઈએ? એમની પ્રતિષ્ઠા માટે? અક્ષયબેનની પ્રતીક્ષા માટે? મારું સંસારમાં મારું માન વધી જાય એટલા માટે ચર્ચા રાખી છે? ના. દુર્ગાબેન એ રાખી છે? ના. શાના માટે રાખી? એક કોલ કર્યો તો યાદ આવી ગયો એમને, મૂલ મિલાવામાં.
આપણે કર્યો હતો ને, એમને કર્યો હતો કે મને જે શુદ્ધ છે એ મારા સાથીઓને, મારા સુંદર સાથને પહોંચાડે. એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. આ કોલ નિભાવવાનું કામ છે મારા સાથીઓ. રાજજી કે છે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અબ ઉપાય, પૂર ચલાવું પ્રેમ કો યાહી મેં છાક છકાય. બસ એમાં તમે ડૂબી જાઓ. એનો અર્થ એવો નહીં કે સંસાર છોડી દેવાનો છે, સાધુ મહાત્મા બની જવું છે. ના, એ માટે રાજ્ય ના પાડે છે. એ કરશો રાજ્ય કે છે એક આગ જો છોટી બુઝાઈ દૂજી મોટી લગાઈ. કે લાલ ભગવા લુગડા પહેરીને પહોંચી ગયા એટલે ત્યાં જઈને શું થશે? બીજા સાધુ બીજા શિષ્યો ઉભા કરે ને બીજા નવો સંસાર બનાવે, નવો આશ્રમ કરે, નવું કામ કરે, એ બધું પાછું એનું એ. એમાં પ્રણામ દાદા, પ્રણામ મહારાજજી, બિરાજો. જો યાહી મેં છાક છકાય, એવું પ્રેમનું પૂર ચલાવવું. રાજ્ય કે છે કે મારી પરમધામની આત્માઓ એ પ્રેમની અંદર મસ્ત થઈ જાય. અને જ્યાં સુધી એ પ્રેમનો નશો નહીં આવે ત્યાં સુધી આ સંસારનો નશો ક્યારેય ના છૂટે. ઇશ્ક જીન વિદ ઉપજે મેં સોઈ દેવું જીનસ. રાજજી કે મારે એટલું જ કામ કરવું છે કે તમારા દિલમાં રાજજી પ્રત્યેનો પ્રેમ ઉપજાવો છે, અને એ માટે જે વ્યવસ્થા કરવી પડે એ હું કરું. કરી ઇલમ લઈને આવ્યા? એકલો ઇલમ લઈ આવ્યા? ના, ઇલમની સાથે સાથે ઇલમની સમજ પણ આપી. પીછે તાલા કુંજી દો દઈ और દઈ ખોલને કી કલ. એકલું તાળું ચાવી નહીં આપી, એ ચાવી ક્યો લગાડવાની, કેમ કઈ લગાડવાની, તાળું કેમ કઈ ખુલે એ અક્કલે આપી. વાણી એકલી આપી દીધી હોત તો ચાલત? ના ચાલત. ના, વાણી એકલી ના આપી, વાણી સાથે આપણને આ વાણીના શબ્દો સમજવાની ક્ષમતા, અક્કલ પણ આપી કે આ વાણી સમજી શકાય મારા સુંદર સાથને. અને છતાંય માનો કે ના સમજ્યા તો જુઓ રાજ્ય પાછી એની ટીકા કરીને આપી. હજુ ના સમજીએ તો શું થાય? રાજ્ય કે છે ઇશ્ક જીન વિધ ઉપજે મેં સોઈ દેવું જીનસ. મારું એક જ લક્ષ્ય છે કે મારી પરમધામની આત્માઓના દિલમાં આ સંસાર પ્રત્યેનો પ્રેમ જે છે એ ઘટે અને રાજ્ય પ્રત્યેનો પ્રેમ વધે. આ બાજુ ઘટે તો આ બાજુ વધે, એમ જ થાય ને. બેલેન્સ નથી કરવાનું, પણ એક બાજુ ઘટાડવાનો છે ને એક બાજુ, અને વધતો વધતો એટલો વધારી દેવો છે કે આ બાજુ 0 થઈ જાય, સંસાર તરફ 0 થઈ જાય અને રાજ્ય તરફ પૂર્ણતા થઈ જાય. इश्क जिन विध उपजे मैं सोई देवू जिनस, तब इश्क आया जानियो जब इन रंग लाग्यो रस. खबर केम किन पड़े कि मारी अंदर आ परमधामनो इश्क उपज्यो छे के नहीं? एनु कोई थर्मोमीटर तो छे नहीं કે મોઢામાં મૂકીએ એટલે તટ બતાવે આટલા ડિગ્રી ટેમ્પરેચર આવી ગયું, ભાઈ બરાબર છે, ચાલો પાક્કો ઇશ્ક ઉપજી ગયો છે. એનું કોઈ માપદંડ તો નથી. એની ખબર કેમ કેમ પડે? એ તો પોતાને જ ખબર પડે, એની વાત બીજાને ખબર પડે નહીં. કેમ કે મારા દિલમાં સંસાર પ્રત્યેની ચાહના કેટલી છે, કે મારા દિલમાં રાજ્ય પ્રત્યેની ચાહના કેટલી છે એની તો મને જ ખબર હોય, બીજાને શું ખબર પડે? અને જો અહીંયા આગળ બીજાના દિલની ખબર પડી જતી હોત ને તો ખેલ બહુ રોચક લાગતો હોત. સમજાય છે ને? અત્યારે મને ખબર પડી જાય કે તમારા બધાના દિલમાં શું ચાલે છે, ચર્ચા બંધ થઈ જાય, બોલાય જ નહીં તરત જ, એ જ ક્ષણે ચર્ચા કરવાનું બંધ થઈ જાય. કેમ?
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હા, આપણે કહેતા ને ડૉક્ટર પેલી ચોપાઈ બોલવા જરા તો હું કે નહોતો બોલ્યો. એક મજાકની વાત છે પણ એમાં બોલ્યા, ચર્ચા બાની સુનતે નીંદ કરે બેચેન. કરે છે ને. जब आवे श्री महामती दिल को मिल जाए चैन, महामती मेहर तुम्हारी छुड़ाई जान हमारी. हाश, आ महामती आई छेल्ली ચોપાઈ અમારા જ ઉભા થશે અને આપણે હવે છૂટા થઈશું. હાશ, આ મહામતી શું કામ આયા? છુડાઈ જાન હમારી. ના મારા સાથીઓ, આ સંસારમાંથી જાન છોડાવવા આવ્યા છે, આ જૂઠમાંથી જાન છોડાવવા આવ્યા છે. મહામતીથી જાન નથી છોડાવવાની આપણે, આ માયાથી જાન છોડાવી છે. એ સુખ બિસરે ધની કે ઇન સુપન ભોમ મેં આए. અહીં આવીને પરમધામના સુખ ભૂલી ગયા. निश्चिन रंग महल में करते थे प्रेम विलास, भूली गया. राज्य साथे रात दिन ए इश्कनी लीलाમાં ગરકાવ હતા. પલ પલ એ મસ્તીમાં મસ્ત હતા. એ મસ્તી ભૂલી ગયા, એ પરમધામની લીલાઓ ભૂલી ગયા અને એમ માનવા લાગ્યા કે આ તો બધી કલ્પિત વાતો છે. અત્યારે એવું લાગે છે કે પરમધામની વાતો તો કલ્પનાઓ છે, કારણ કે સત્ય શું છે? સંસાર. આપણને એવું ભાસે છે કે આ સંસાર સત્ય છે અને પરમધામ આખી વિપરીત મનોદશા થઈ ગઈ છે આપણી. ખેલ આપણે કીધું ને, ભૂલાવા માટે, આ ભૂલાવાનો ખેલ. મૂળ ભૂલી ગયા અને જૂઠને સત્ય માનીને આને જ શાશ્વત માની બેઠા છીએ. રાજજી કહે છે, ના, તું જેને માની રહ્યો છે એ જૂઠ છે. આ પરમધામની વાતો મેં જે લખી તને એ કોઈ જૂઠ નથી, એ શાશ્વત સત્ય છે, એ પરમ સત્ય છે. એ સુખ યાદ આવી જાય, એ પરમધામમાં કરેલી લીલાઓ યાદ આવી જાય, એ રાજ્ય સાથેના આપણા મૂળ સંબંધો યાદ આવી જાય. અહીંયા તો એ ભૂલી ગયા. રાજ્ય આપણા શું સગા થાય એ જ ભૂલી ગયા. અને જુઓ તો ખરા, કેટલી મોટી ભૂલ તો એવી થઈ ગઈ પાછી કે રાજ્યને ભૂલ્યા તો ભૂલ્યા, પરંતુ આ સંસારના દેવી દેવતાઓની લાઈનમાં રાજ્યને મૂકી દીધા. પરમધામની આત્માઓ, બ્રહ્મ સૃષ્ટિઓ. હાય રાજ્ય, હારું કરજો. શું હારું કરવું છે? રાજ્ય શું ખોટું કર્યું છે? આપણે રાજ્યને શોધવા નીકળ્યા હતા કે આપણને શોધતા શોધતા આપણા ઘેર આવ્યા? વિચાર તો કરો. કોઈ દિવસ આપણે તો શોધવા નથી નીકળ્યા, બલ્કि એ આપણને શોધતા આપણા ઘેર આવ્યા. આપણી એક એક મનોકામનાઓ એમને પૂરી કરી. કઈ? પરમધામ પહોંચવા માટે સોઈ દેવું જીનસ, મારી આત્મ જાગૃતિ થાય એ માટેના જે કંઈ પરિબળો ઊભા કરવાના હતા એ બધા પરિબળો રાજ્ય મને અહીંયા આગળ મેળવી આપ્યા. અહીંયા આગળ આવ્યા કેવી રીતે? સબવિધ વતન સહિત પરમધામનો બધો ખજાનો લઈને આપણી વચ્ચે આવ્યા. એક એક વાત આપણને સમજાવી. તું કોણ અને હું કોણ એ વાત સમજાવી. તારી અને મારી આંખ પર પટ્ટી બંધાઈ ગઈ છે સ્વાર્થની, આંખ પર પટ્ટી બંધાઈ ગઈ છે જૂઠની. આ સત્ય દેખાતું નથી. આ પટ્ટી ખોલવા માટે રાજ્યને ઇલામ આવ્યો છે. કિસ્સા કહાનીઓમાં પડી ગયા, કઈ સમજવું નથી, ક્યાં કેવા ચક્કરમાં ફસાઈ ગયા છે. અહીંયા આગળ આવીને રોજ બોલીએ છીએ એ સતવાની મત કે લેવું જોઈએ નકો સાર. કેટલું મંથન કરીએ? કાંઈ જ નહીં. કેમ કઈ પાર થવાય? બોલીએ છીએ એટલું તો પાડીએ. વાત હતી કોલ ફેલ અને હાલની. અટવાયા છીએ ક્યાં? કોલથી આગળ છે, વધ્યા છીએ ખરા? મારા સાથીઓ વિચાર, રજી વાણીમાં કોલ કોને કીધા? વાંચવું, લખવું, બોલવું, સાંભળવું અને વિચારવું. આ પાંચે વસ્તુઓ કીધી કોલ, કહેની. અને એ પાંચે વસ્તુઓને દિલમાં ઉતારવી એ કરની.
અને એ અંદર આવી જાય તો રહેની, નિજ સ્વરૂપમાં પહોંચી જવાય એ રહેની. કોલ ફેલને હાલ. આપણે કેટલે છીએ અત્યારે? કોલ. કેટલે છીએ? ઈમાનદારીથી બોલીએ, આપણે કેટલે છીએ? કોલ. ક્યારે ફેલમાં પહોંચશું, ક્યારે હાલમાં પહોંચશું? રાજ્ય કહે છે કયામત સિર પર રોશન, આવી ગઈ. દિવસો આપણા તો નજીક પૂરા થઈ ગયા. હવે સમય પૂરો થઈ ગયો. કમસે કમ મારો સમય તો પૂરો થઈ ગયો છે. હવે 66 થઈ ગયા. હવે બોનસ લાઈફ, જે 2-4 વર્ષ મળ્યા તો મળ્યા, કાલ સવારે બોલાવી લે તો કાલ સવારે પૂરું થઈ જાય. આમાંના મોટા ભાગના તમારી ઉંમરના છે. કેટલું બાકી રહ્યું આપણી પાસે હવે? અને છતાં હજુ આપણને સુધ નથી આવતી. મારે કરવું છે શું એ વાતની હજુ સુધ નથી પડતી આપણને. તબ ઇશ્ક આયા જાનિયો, જબ ઇન રંગ લાગ્યો રસ. રાજ્યના રસ, રંગમાં રસ આવે ને જે ત્યારે, હા, એના રંગમાં રંગાઈ જઈએ ને ત્યારે માનજો કે હવે ઇશ્ક અંદર પ્રગટી રહ્યો છે. ત્યારે કોલમાંથી ફેલમાં જઈશું. ત્યારે આ બોલું છું એ મારે પાડવાનું, તો બોલેલું કામનું આ સાંભળીએ છીએ એ જીવનમાં ઉતારવું, તો સાંભળેલું કામનું વાંચવું એ દિલમાં ઉતારવું, તો વાંચેલું કામનું લખવું એ જીવનમાં અમલ કરું, તો લખેલું કામનું વિચારું, એનો અમલ કરું, તો વિચારેલું કામનું. બાકી તો અભી બોલા અભી ફૂક. એ સુખ बिसरे धनी के इन सुपन भोम में आए. અહીં આવીને ધની સાથેના સુખ ભૂલી ગયા. એ પરમધામના સુખોને આપણે ભૂલી ગયા. રાજ્ય સાથેના સંબંધને ભૂલી ગયા. શું સગા થાય આપણા રાજ્ય? આપણા રાજ્ય વચ્ચે કોઈ સંબંધ ખરો? શું સંબંધ છે? હું બહુ બહુ સ્પષ્ટપણે સમજાવું કે ભાઈ ધની છે. વાણીમાં વારંવાર ધની શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ ધણી છે ને તો ધણીપણું કરે. માતા બહેનોમાં બધા અનુભવ હોય ને. ધણીપણું કરે તો પૂછ્યા વગર ઘરમાંથી બહાર નીકળાય. મારો અને રાજ્યનો સંબંધ છે આશિક અને માશુકનો, પ્રિયતમ અને પ્રિયતમાનો. મારું બોન્ડિંગ છે ઇશ્ક. ઇશ્ક મારો સંબંધ છે. રાજ્ય મારી કોઈ મનોકામના પૂર્તિ કરવા માટે નથી. મારે રાજ્ય પાસે માંગો તો તકલીફ પરમધામે નથી જોઈતું. મારે તો તારું કામ છે. જે દિવસે રાજ્યને બહુ ઊંચે બેસાડીને પગે લગાડવા માટે પહોંચી ગયા ને એ દારો સમજો રાજ્યથી આપણે દૂર. હું ઘણી વાર આપણે ચિતવનની વાતો આવે ને તો હું ચિતવનમાં વાત સમજાવું કે આપણને અત્યાર સુધી ચિતવનની એ વાત સમજાવી હતી કે હું ધામ દરવાજે પહોંચી, 28 થમનો ચોક પાર કરી, પહેલી ચોરસ હવેલી પાર કરી, 3 બીજી ચોરસ હવેલી પાર કરી, 5મી, અને ત્યાં જઈને શું કર્યું? રાજ્ય સિંહાસન પર પગ ઉપર પગ ચડીને બેઠા હતા. મેં નૂરની ચોકી પર હાથ મૂક્યો, રાજ્ય મારા હાથ ઉપર પગ મૂક્યો, મેં પગને ચૂમ્યા, અને પછી એક ભાગવતનું દ્રષ્ટાંત છે મારા સાથીઓ કે સુદામા જ્યારે કૃષ્ણને મળવા ગયા દ્વારકા પર, કૃષ્ણ તો પટરાણીઓ સાથે બેઠેલા હતા અંદર. પેલા વોચમેને જઈને કીધું દ્વારપાલે કે કોઈ સુદામો તમને મળવા આવ્યો છે અને કહે છે તમારો મિત્ર છે. સુદામો, આ સુદામો શબ્દ કાને પડ્યો અને કૃષ્ણ પોતાની રાણીઓ પાસેથી ઊભા થઈ દોડ્યા. પગમાં જૂતા પહેરવા નથી ઊભા રહ્યા, પિતાંબર પગમાં ફસાઈ જાય, ગોટમડા ખાતા ખાતા દોડ્યા, પણ દોડ્યા. કોણ આવ્યું છે? મારો સુદામો. એક મિત્રની અંદર આટલો પ્રેમ ભાવ હતો. આ તો આશિક છે. ધામ દરવાજા પર પોતાની રૂહને જુએ અને મૂલ મિલાવ બેહીને દેખા મારો આવશે મારા પગે લાગશે, તો કાં તો એ મારો પ્રિયતમ નથી અને કાં તો હું એની રૂહ નથી.
એ મને જોઈને દોડે. રાજજી મને પગે લગાડવા માટે નથી. સમજો સુંદર સાજી, ઈશ્કનું બલ કરો. ઈશ્કના બલ ઉપર છે આપણું કામ. એ મને પગે લગાડવા માટે બેઠો છે ત્યાં આગળ. અરે મારો આશિક છે, મને જોઈને દોટ મૂકે, મને ગળે લાગી જાય તો મારો આશિક. એ સંબંધ છે મારો રાજ્ય સાથેનો. તીવ્રતા હોય ઈશ્કમાં, તીવ્રતા હોય ઈશ્કમાં, વિરહ હોય, પામવાની કેટલી જગતબાજી હોય અંદર કે કેમ કરીને મારા પ્રિયતમને હું પ્રાપ્ત કરી લઉં. એ વાત દિલમાં ઉપજે. જબ ઇશ્ક આયા, રાજ્ય શું કે છે? સુખ બિસરે ધની કે ઇન સુપન ભોમ મેં આયે. અહીં આવીને આપણે પરમધામના એ સુખોને ભૂલી ગયા. સો ફેર ફેર યાદ દેત હો જો ગયા તુમે બિસરાય. એટલે કે વારંવાર આ વાણીમાં હું તમને યાદ દેવડાવું છું જે વાત તમે ભૂલી ગયા છો. જો ગયા તમે બિસરાય, તમને ભૂલાઈ ગયું છે. પરમધામના એ સુખો તમને ભૂલાઈ ગયા છે. એ ભૂલો હું તમને, એ તમે ભૂલી ગયા છો એ વાત તમને વારંવાર યાદ દેવડાવું છું કે તારો ને મારો નાતો તો ઇશ્કનો છે, તારો મારો તો મૂળ સંબંધ છે, નિસ્બતી રૂહ છે તું મારી. મારી જીગનો ટુકડો છે, મારી જીગરનો ટુકડો છે તું મારો. તારું સ્થાન મારા હૃદયની અંદર છે. તીવ્રતા છે ઇશ્કના. જે બલ પર આપણે પરમધામમાં કૂદતા હતા એ બલ અહીં લઈ આવવાનું છે, એ બલ અહીં કરવાનું છે. અને એટલી તીવ્રતા આવશે ત્યારે સંસાર પ્રત્યેની તીવ્રતા ઘટશે. આત્મ જાગૃતિનો માર્ગ એ છે મારા સાથીઓ. કીજે યાદ મિલાપ ધની કો ઓર સખીઓ કે સ્નેહ. પરમધામની અંદર પલ પલ પ્રીતમ સાથે અપાર અપાર લીલાઓ કરતા હતા. એ એક એક લીલાઓને રાજજી કહે છે તું યાદ કર. મારો આશિક, ધ્યાનથી, રાજજી મારો આશિક કે માશુક? આશિક એટલે ચાહવા વાળો અને માશુક એટલે જેને ચાહે તે. આપણે આશિક કે માશુક? હે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અરે સુંદર સાજી ઇલમ એમ સમજાવે છે કે રાજજી આશિક છે અને તું માશુક છે. ઇલમ સમજાવે છે. પણ ઇશ્ક મને એમ કે છે કે હું આશિક છું અને મારો પ્રિયતમ માશુક છે. બેમાં અંતર શું છે એ સમજજો. ઇલમ આ જગતમાં આવીને આપણને સમજાવે છે કે જો પરમધામની અનંત ન્યામતો છે. શું? રાજ્યનું જ સ્વરૂપ. સ્વલીલા અદ્વૈતની અંદર પરમધામની અંદર જે કઈ ન્યામતો છે, રંગમહોલ કોણ બનીને ઊભું છે? સુંદર સાજી, રંગમહોલ કોઈ હીરા મોતી ચાંદી સોનું રૂપુનો નથી બનેલો. નૂર. અને નૂર શું છે? રાજ્યનું જ પ્રગટ સ્વરૂપ. એ પોતે જ રંગમહોલ બનીને ઊભા છે. શાના માટે? શું જરૂર પડી એમને રંગમહોલ બનવાની? અરે રૂહોને રીઝવવી છે, રૂહો સાથે લીલા કરવી છે. એટલા માટે એ લીલાના સ્થાનરૂપ રંગમહોલ બનીને ઊભા થઈ ગયા છે. કેટલા આશિક છે, કેવો આશિક છે કે મારી રૂહોને હું લાડ કરું. અને એ માટે અનંત સ્વરૂપ ધારણ કર્યા છે. પશુ પક્ષી કોણ બન્યું? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાજી, ઇશ્કના બલ પર જ્યારે આપણે સમજશું ત્યારે આ વાત સમજાશે. ત્રીજી ભૂમના ઝરોખે ઉભા રહીને ચાંદની ચોકમાં રોજ સવારે પ્રાતઃકાલ જોઈએ છીએ. ક્યારે ચિતવનમાં આ વાત આવે છે ખરી કે ત્રીજી ભૂમમાં હું કેવી રીતે ઊભી છું? ત્રીજી ભૂમમાં હું ત્યાં ઊભી છું કેમ કરીને? ઝરોખો 10 મહેરાબો, 10 મંદિરની મહેરાબો, એમાં મધ્યમાં 2 મંદિરની મોટી મહેરાબ અને વચ્ચે એક ફૂલ લાલ લટકી રહ્યું છે. પ્રાતઃકાલ
મારા પ્રાણ પ્રીતમ ત્યાં આવીને ઊભા છે, એ વખતે હું ક્યાં છું? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એ વખતે હું ક્યાં હતી? રાજજીની અને શામાજી ક્યાં હતા? હું રાજજીની બાજુમાં છું. રાજજીનો એક હાથ મારા ખભા પર મૂકેલો છે, મારો એક હાથ રાજજીની કમર પર વીંટાળેલો છે, રાજજીનો બીજો હાથ પેલું ફૂલ પકડીને ઊભા છે, અને મારો બીજો હાથ એ પશુ પક્ષીઓનું અભિવાદન કરે છે. એ પશુ પક્ષીઓ ચાંદની ચોકમાં શું કામ આવ્યા છે? પશુ પક્ષીઓ ચાંદની ચોકમાં શું કામ આવ્યા? રૂહોને રીઝવવા. કેમ? પશુ પક્ષી કોણ બન્યું છે? સ્વયં મારા પ્રીતમ. શું કામ પશુ પક્ષીઓના સ્વરૂપ ધારણ કર્યા છે? રૂહોને રીઝવવા માટે. એ પશુ પક્ષીના રૂપમાં અનંત કરબત કરીને કઈ ખેલ કરીને રૂહોને ખુશ કરે છે, અને આપણે રીજી રીજી ખુશ થઈને રાજી જોજો પેલો વાંદરો કેવું કરે, રાજી પેલો હાથી, પેલો ચિત્તો, પેલો વાઘ કેવું કરે છે. રાજીને આપણી રાજી કે વાહ મારી રૂહ ખુશ, હું ખુશ. આશિક છે. પરંતુ જ્યારે મારા દિલની સંવેદનાઓને હું જોઉં છું તો હું આશિક છું, કારણ કે મારા પ્રીતમને હું પણ એટલી જ ચાહું છું. હું બહુ જ ચાહું છું મારા પ્રીતમને, અને મારા દિલની સંવેદનાઓ એમ કે છે કે હું આશિક છું અને મારો પ્રિયતમ માશુક છે. અને એટલા માટે પરમધામમાં આપણે કહી દીધું કે ધની હમ તુમારે આશિક. ખોટું નથી બોલ્યા, એ કંઈ ખોટું નથી બોલ્યા કે અમે તમારા આશિક નથી, છીએ જ. જ્યારે મારા દિલની સંવેદનાઓ જોઉં છું ત્યારે હું આશિક છું, અને જ્યારે રાજ્યના દિલ તરફ ઇલમથી જોઉં છું ત્યારે રાજ્ય આશિક છે અને હું માશુક છું. રાજ્ય કે છે कि जो याद मिलाप धनी को और सखियों के सने रात दिन रंग प्रेम में विलास किए है जे. પરમધામમાં રાત દિવસ એટલે શું? ત્યાં રાત અને દિવસ થાય છે ખરા? અરે સુંદર સાજી, પરમધામની પ્રકૃતિ પણ રૂહોને આધીન છે. રાત દિન ત્યાં થવાની જરૂર નથી પડતી, કારણ કે સૂર્ય પણ કોણ છે? તો રાજ્ય. પરમધામમાં રાજ્ય સિવાય બીજું તો કશું છે નહીં. આ પ્રકૃતિમાં આપણે ચાહીએ કે ના ચાહીએ, દિવસ ઉગે ને દિવસ આથમે. પરમધામમાં એમ દિવસ ઉગે નહીં ને એમ દિવસ આથમે નહીં. એક પરમધામની લીલામાં રૂહો ચાહે એમાં પ્રકૃતિ સ્વરૂપ ધારણ કરી લે. રાજ્ય કહે છે તું દિલમાં લે, એ પહેલા તો થઈ જાય છે. યાદ કીજે. રાજ્ય કહે છે પરમધામની આ લીલાઓને તું યાદ કરી જો. કેવી લીલાઓ છે પરમધામ? રાત દિન રંગ પ્રેમ में विलास किए है जे, निश दिन रंग माहौल में साथ श्यामा जी श्याम, याद करो सब सब अंगो जो करते आठो जाम. आठो जाम પૂર્ણકાલીન લીલા, 24 કલાક નહીં, પૂર્ણકાલીન. પરમધામમાં કાલ ક્યારે પણ પ્રવેશ કરી શકતો જ નથી. ત્યાં સમય નથી, સમયની પાબંદી પરમધામમાં નથી. કોઈ લીલા પરમધામમાં કેટલો સમય ચાલે? દાખલા તરીકે જમનાજીમાં જીલના કરવા માટે ગયા તો ક્યાં સુધી જીલના ચાલે? આપણે કેટલા કલાક? અનલિમિટેડ. કોઈ સમય છે જ નહીં, સમયની પાબંદી પરમધામમાં છે જ નહીં. તો એ લીલા ત્યાં સુધી ચાલે જ્યાં સુધી તૃપ્ત ના થાય. અને તૃપ્ત થાય ત્યારે એ લીલા પાછી બીજી લીલામાં પરિવર્તિત થઈ જાય. લીલા પરિવર્તિત થાય, સમય પરમધામમાં પરિવર્તિત ના થાય. કારણ કે ત્યાં સમય, સુંદર સાજી, પરમધામની કેટલીક વાતો આ જગતમાં સમજવી અતિ મુશ્કેલ છે. કેમ કે એનું દ્રષ્ટાંત, એની નજર આ ખેલમાં આપણને સમજાય જ નહીં એવી છે. એક નૂર શું છે પરમધામનું? તો એ નૂરની
સરખામણી કરી, આમ તો પરમધામની કોઈ ચીજની સરખામણી કરી શકાય નહીં, પણ છતાં નૂર શું છે? કારણ કે પરમધામ આખું નૂર છે. તો નૂર શું છે એને આ જગતમાં કોઈ શબ્દથી, કોઈ વસ્તુથી સમજાવી શકાય તેમ નથી. એક. બીજું, કાલ, સમય. પરમધામમાં સમય જ નથી. અહીંયા આગળ આપણે સમયથી બંધાયેલા છીએ. હવે સમયથી બંધાયેલા હોવામાં અને સમય જ ન હોવો એ વાત આ ખોપડીમાં ઉતરતી જ નથી. એવું કેવી રીતે હોઈ શકે કે સમય જ ના હોય? પણ પરમધામમાં કાલ ન આવત કબુ બ્રહ્મ ભવન મેં, ત્યાં ક્યારે પણ સમયની પાબંદી નથી. લીલાઓ પરિવર્તિત થાય છે, એક લીલામાંથી બીજી લીલામાં જવાય છે. કાલ ક્યારે પણ નથી હોતો, સિક્વન્સ નથી હોતી. ક્રમશઃ પરમધામની કોઈ લીલા ક્રમશઃ નથી. કેવી છે લીલાઓ? બધી રૂહો ચિત્તમાં ચાહે એવી. અહીંયા આગળ શિયાળો ઉતરે એટલે ઉનાળો આવે, ને ઉનાળો ઉતરે ચોમાસું આવે. આ પ્રકૃતિ અહીંયા આગળ પોતાના ગુણ બતાવે. પરમધામમાં પ્રકૃતિ પોતાની મરજીથી લીલા નથી કરતી, રૂહો ચાહે એવી લીલા. સુંદર સાધજી એ પરમધામની અંદર રાજ્ય કહે છે, તું અને હું પ્રેમમયી લીલાઓના આનંદ મસ્તીમાં 25 પક્ષની અંદર ડૂબેલા હતા. એ વાતને યાદ કર. અને એ યાદ કરાવવા માટે વાણી આવી છે. આ વાણી પારાયણ કરવા માટે કે પૂજવા માટે નથી આવી. આ વાણી આપણને પરમધામના સુખ આપવા માટે રાજ્ય લઈને આવ્યા છે. પરમધામનો સંપૂર્ણ ખજાનો આમાં ભરી દીધો છે. સ્વયં પોતે આ વાણીની અંદર બેઠા છે અને આપણને પરમધામની એક એક વાત સમજાવે છે. આ વાણીના એક પણ શબ્દ આ સંસારની રચના નથી મારા સાથીઓ. ધનીજીના મુખની વાણી, એટલા માટે એને શ્રીમુખ વાણી કહીએ છીએ. રાજ્ય સ્વયં પરમધામના એ વચનો આપણા માટે અહીંયા આગળ લઈ આવ્યા અને અહીંયા આગળ આવીને આપણા સ્વરૂપની પહેચાન અહીંયા આગળ કરાવે છે. નિષ્દિન રંગ મહોલ મેં સાથ શ્યામાજી શ્યામ. કોની લીલા છે આ? મારી, રાજ્યની અને શ્યામાજીની. અમારા ત્રણ સિવાય બીજું કાંઈ જ નથી. બીજું કાંઈ જ નથી. તો પરમધામ તો અનંત છે, એ બધું નથી. બધું તમારી લીલા માટે છે, રૂહોને રીઝવવા માટે છે. નિસ્બત અગત્યતા. નિસ્બત કોણ છે? ધ્યાનથી સુંદર સાજી બોલો, શ્રી પ્રાણનાથ પ્યારે કી. પરમધામની અનંત અનંત ન્યામતો રાજ્યનું જ સ્વરૂપ છે. પાક્કું? યાર હા તો કહો કે ના કહો? પાક્કું? ઓકે. પશુ પક્ષી પણ રાજ્ય છે. મોહલાતો, બન, બગીચા, જલ, જીમી, વાયુ, તેજ, આકાશ બધું જ રાજ્ય છે. અને રૂહો પણ રાજ્યનું જ સ્વરૂપ છે. તો રૂહોમાં અને બાકીની ન્યામતોમાં કોઈ અંતર ખરું? શું અંતર છે? બહુ સરસ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બાકી બધું રૂહો માટે છે. રૂહોને રીઝવવા માટે પશુ પક્ષી છે, રૂહોને રીઝવવા માટે બન મોહલાતો છે, રૂહોને રીઝવવા માટે ખૂબી ખુશાલી છે, રૂહોને રીઝવવા માટે જલ, જીમી, વાયુ, તેજ, આકાશ છે. એવી નિસ્બત રૂહો સાથે છે. પરમધામની અન્ય નામત સાથે એ નિસ્બત નથી. બાકી બધા હકીકતના સ્વરૂપ છે અને રૂહો નિસ્બતનું સ્વરૂપ છે. રૂહો માટે હકીકત છે, રૂહો માટે ખિલવત છે, રૂહો માટે વાહેદત છે. પરમધામની અનંત લીલાઓ કોના માટે છે? રૂહો માટે. ખિલવત પણ રૂહો માટે, વાહેદત પણ રૂહો માટે અને હકીકત પણ રૂહો માટે. એ મારું પ્રિયતમ આપણ સૌ રૂહોને રીઝવવા માટે કરી અને અનંત સ્વરૂપે લીલા કરી રહ્યો છે. એ લીલામાં આપણે ત્યાં બેઠા હતા. આજે અહીં બેઠા બેઠા રાજ્ય આપણને એ લીલાને યાદ કરાવે છે. નિષ્દિન રંગ માહોલ મેં સાથ શ્યામાજી શ્યામ, याद करो सुख सब अंगो जो करते थे आठों जाम.
બસ આટલું યાદ કરી લો, રાજજી કે છે. અને એ યાદ કરાવવા માટે જેટલી પણ જરૂરિયાત પડે, રાજજી કે છે બધી હું તમને અહીંયા આગળ પૂરી કરું છું. બધા જ સબવિધ વતન સહિત પરમધામનો કુલ મૂળ ખજાનો કે હું લઈને આવી ગયો. તમારા દિલમાં વાત ઉતરે એટલા માટે તમને એક એક વાત હું સમજાવી રહ્યો છું. કેમ? એ વાત આવે, યાદ આવે. તુમકો इश्क उपजावने करूँ सो अब उपाय, पूर चलावूं प्रेम को जो याही में छाक छकाए. आत्म जागृतिनो आ एक मार्ग છે. ઇલમથી તો જાગ્યા છીએ આપણે, એમાં કોઈ શક નહીં. અહીં બેઠા છીએ એમાંથી કોઈને આ વાણીની સમજ નથી એવું નથી. ઇલમથી જાગ્યા છીએ, પરંતુ ઇલમથી જે રૂપાંતરિત થવું જોઈએ ઈમાનમાં, અને ઈમાનમાંથી ઈશકમાં, જ્યારે ઈશકમાં પરિવર્તિત થશે ત્યારે સંસાર આપણને જૂઠો જેમ છે એમ દેખાશે, અને મારા પરમધામની વાસ્તવિક સ્થિતિનું દિલમાં નિરૂપણ થઈ જશે. ત્યારે આત્મ જાગૃત ક્યારે થાય? આજે, અત્યારે, અહીં બેઠા. એ માટે કોઈ વાયદો કરવાની જરૂર નથી. રાજજી કે પછી નહીં જવાય. હા, મર્યા પછી પરમધામ જવાય એવું લાગે છે? નહીં જવાય, પાક્કું નહીં જવાય. આપણે ફોટા પર તો લખી દઈએ છીએ, કાલ હું મરી જઈશ એટલે મારો છોકરો ફોટા પર લખી દે પરમધામ વાસી જયંતિભાઈ, એટલે મને પરમધામ કોને પહોંચાડ્યો એમ પહોંચી જવાય. કોઈનું મૃત્યુ થાય એટલે બધા મહારાજો અમે જઈને કહીએ, રાજજીને પ્રાર્થના કરીએ કે આ સદગત આત્માને પોતાના ચરણોમાં, એટલે અરજી સાંભળી લે આપણી. તમે અત્યારે જે કર્યું છે બસ એ તમારું. આજે બલ કરી લો તો તમારું. મોકો છે જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી આપણને મોકો છે. આ શ્વાસ બંધ થઈ ગયા એ દિવસે હાથમાં આવેલો મોકો સમાપ્ત, પૂરું. ત્યાં સુધીમાં જેટલું કરી લીધું એટલું આપણું. આવી ગયા તો આવી ગયા, રહી ગયા તો આ રહી ગયા તો એમાં 450 વર્ષથી ધક્કા ખાઈએ છીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સુંદર સાજી.